દિયોદર ગજાનન ગૌ સેવા આશ્રમ ખાતે શ્રીમદ ગૌ ભાગવત સત્સંગ કથા યોજાશે। દિયોદર ખાતે આવેલ શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમમાં 2500થી વધારે ગૌ માતાઓની અવિરત સેવા કરવામાં આવે છે। અહીં લૂલી લંગડી બીમાર ગાયોને પણ સેવા આપવામાં આવે છે। અહીં દર વર્ષે શ્રીમદ ભાગવત કથાનું ગાયોના લાભાર્થે આયોજન કરવામાં આવે તેવી જ રીતે આ વર્ષે પણ પરમ શ્રદ્ધેય ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ શ્રી ગૌધર્મ મહાતીર્થ પથમેડાની પાવન પ્રેરણાથી શ્રીમદ ભાગવત સત્સંગ કથાનું માક્ષર વદ 13 ને મંગળવાર તારીખ 9 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી કાર્યક્રમ યોજાશે। જેમાં પોથી યાત્રા, કપિલ ભગવાનનો જન્મ, નરસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય અને શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, નારાયણ યજ્ઞ, સુદામા પ્રસંગ કરવામાં આવશે। જેમાં તારીખ 9 જાન્યુઆરીથી તારીખ 15 જાન્યુઆરી સુધી અલગ અલગ પ્રસંગો ઉજવવામાં આવશે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથાનો લાભ લેશે। કથાના વક્તા તરીકે શ્રી ધનેશ્વરભાઈ જોશી શુરાણા દ્વારા ગૌ ભાગવત સત્સંગનું રસપાન કરાવશે તેમજ કથાના આચાર્ય રઘુભાઈ જોશી શુરાણા ઉપસ્થિત રહેશે તેમજ દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી શ્યામ સ્વરૂપ બાપુ ગંગનાથ મહાદેવ ઉજનવાડા અને પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ રવિયાણા દ્વારા કરવામાં આવશે। જેમાં સમગ્ર કથા દરમિયાન પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત શ્રી મુકુંદ પ્રકાશ મહારાજ પથમેડા, પરમ પૂજ્ય મહંત શ્રી રેવાપુરી મહારાજ આશોદર, પરમ પૂજ્ય મહંત શ્રી કાનદાસ બાપુ શ્રી બાણ માતા મંદિર દિયોદર, પરમ પૂજ્ય બ્રહ્મચારી સંત શ્રી વાલજી બાપુ રાંટીલા, પરમ ગૌ ભક્ત શ્રી હરિહરદાસજી છોગારામજી શિશોદરા, પરમ પૂજ્ય મહંત શ્રી અંકુશગીરી બાપુ શણાદર, પરમ પૂજ્ય મહંત શ્રી ભરતગીરી બાપુ દેલવાડા આશ્રમ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે। જે કથામાં દરેક ધર્મપ્રેમી જનતાને તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તોને કથાનો લાભ લેવા શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ જગદીશ પટેલ। એ વિશે કહેવામાં દર સાલ અમે ભાગવત કથાનું આયોજન કરે છે અને જે ગજાનન ગૌશાળા દિયોદરમાં ગજાનન ગૌશાળા એમાં લગભગ 2500થી વધારે ગાયો છે અને એમાં એક બીમાર ગાયોની પણ ખૂબ સેવા થઈ રહેલી છે। જે વિશે ગાયોનો નિભાવ માટે કરી અને આ ભાગવત સપ્તાહ કરવામાં આવે છે અને ગામડેથી ઘણા માણસો પોતાના પર્સનલી સાધન લઈ જઈ અને 5-25 રૂપિયા લઈ અને આ ગૌશાળા નભાઈ રહ્યા છે। તેવા અમારા ગૌશાળાના લાડીલા એક પ્રમુખ હિતાભાઈ છે, એ પણ એટલું બધું સહમત ઉઠાવે છે કે જેની સીમાય નથી। અમારાથી થઈ શકતું નથી, અમે તો ખાલી ગામડામાં ખાલી ફાળો કરવા જ જશો, પણ હર સમયે પોતે આવીને હોય છે। તો એ વિશે દિયોદરમાંથી પણ છેલ્લા કેટલાય સમયથી આ ગૌશાળા ચાલે છે અને એ ગૌશાળાનું કથાનું આયોજન કેટલાય સમયથી ચાલે છે। એ ગૌશાળાના લાભાર્થ માટે કરી, ગાયોના વિભાવ માટે કરી અને આ કથાનું આયોજન કરવામાં આવે છે। તો દિયોદરના તમે ધર્મપ્રેમી ગૌ ભક્તો, આજુબાજુથી ધર્મપ્રેમી ગૌ ભક્તો, એમને જાહેર આમંત્રણ છે કે આપ સૌ 9 થી 12 આ ગૌશાળામાં કથાનો લાભ લેવા પધારે એવી અમને ગજાનન ગૌશાળા વતીથી તમને જાહેર આમંત્રણ છે।